નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ કે અધાતુના રાસાયણિક ગુણધર્મો. તો અધાતુઓ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારીને તે ઋણાયનની અંદર રૂપાંતર પામે છે ત્યારે તેમની ઇલેક્ટ્રોન રચના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ઓક્સિજન પરમાણુ કે જેની ઇલેક્ટ્રોન રચના છે 2 6 કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે કે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખીએ છીએ. જો બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એની જરૂરિયાત પ્રમાણે તે 1 2 3 ઇલેક્ટ્રોન તે મેળવે છે. તો ઓક્સિજનને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તે 2 ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તે O2 આયન ની અંદર રૂપાંતર પામે છે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના 2 8 નજીકના નિષ્ક્રિય વાયુ જેવી નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. સેમ વે આપણે વાત કરીએ સેકન્ડ એક્ઝામ્પલ કે નાઇટ્રોજન પરમાણુ કે જેની પણ ઇલેક્ટ્રોન રચના આપણને આપેલી છે 2 5 કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો નાઇટ્રોજનને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તે 3 ઇલેક્ટ્રોન મેળવે છે અને N3- આયનની અંદર રૂપાંતર પામે છે. ફ્લોરિન પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તેને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તે 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને ફ્લોરાઇડ આયનની અંદર રૂપાંતર પામે છે. આમ જનરલી કે અધાતુ સંયોજનો કે જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે અને ઇલેક્ટ્રોન સ્વીકારીને તે ઋણ આયનમાં રૂપાંતર પામે ત્યારે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો અધાતુના રાસાયણિક ગુણધર્મની અંદર આપણે ફર્સ્ટ આપણે વાત કરીએ અધાતુની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા. તો અધાતુ ડાયોક્સિજન સાથે સંયોજાય અધાતુ ઓક્સાઇડ સંયોજન બનાવે છે. જેના સ્વભાવે એસિડિક હોય છે કે જેનું નેચર એટલે કે સ્વભાવ કે એસિડિક ધરાવે છે. આ ધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અનુવર્તી આપણે એસિડ બનાવટ કરી શકીએ છીએ. તો અધાતુની ડાયોક્સિજન સાથેની પ્રક્રિયા દ્વારા આપણે અધાતુ ઓક્સાઇડ સંયોજનો બનાવે છે જે સ્વભાવે એસિડિક હોય છે. અગાઉના લેક્ચરની અંદર પણ આપણે ચર્ચા કરી છે કે ધાતુના ઓક્સાઇડ કે જે બેઝિક સ્વભાવ ધરાવે છે જ્યારે અધાતુના ઓક્સાઇડ કે જે એસિડિક સ્વભાવ ધરાવે છે. તો આ અધાતુ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી આપણે એસિડ નિપજ બનાવી શકીએ છીએ. તો એક્ઝામ્પલની અંદર આપણે ચર્ચા કરીએ કે કાર્બન કે જે ઓક્સિજન સાથે સંયોજાય કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. સેકન્ડલી આપણે વાત કરીએ કે આ કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો H2CO3 કે જેને આપણે કાર્બોનિક એસિડ તરીકે ઓળખીએ છીએ
સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે વાત કરીએ કે સલ્ફરની 8 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 8 મોલ સલ્ફર ડાયોક્સાઇડ આપણે બનાવટ કરી શકીએ છીએ 8 મોલ સલ્ફર ડાયોક્સાઇડની 8 મોલ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 8 મોલ H2SO3 જેને આપણે સલ્ફ્યુરસ એસિડ તરીકે ઓળખીએ છીએ સલ્ફ્યુરસ એસિડ બનાવટ કરી શકીએ છીએ તો અહીંયા 8 મોલ સલ્ફર ડાયોક્સાઇડ ની 8 મોલ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 8 મોલ H2SO3 કે જેને અહીંયા આપણે સલ્ફ્યુરસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા H2SO3 એટલે કે જો SO3 અહીંયા આપણને આયન આપેલું હોય ત્યારે અહીંયા આપણે પૂર્વક તરીકે અસ લગાવવામાં આવે છે એટલે કે સલ્ફ્યુરસ એસિડ થાય છે પરંતુ જો H2SO4 આયન જોડાયેલું હોય ત્યારે અહીંયા આપણે ઇક પૂર્વક લગાવીએ છીએ એટલે કે સલ્ફ્યુરિક એસિડ જ્યારે SO3 આયન હોય ત્યારે અસ પૂર્વક લગાવવામાં આવે છે જેને અહીંયા આપણે સલ્ફ્યુરસ એસિડ તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ અહીં આપણે એક્ઝામ્પલ ની વાત કરીએ કે ફોસ્ફરસ કે જે ઓક્સિજન સાથે સંયોજાય P4 और 10 અહીં આપણે બનાવટ કરી શકીએ છીએ અથવા તો ટ્વાઇસ મોલ P2O5 કે જેને અહીં આપણે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો P4 और 10 ની 6 મોલ H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 4 મોલ્સ H3PO4 કે જેને અહીં આપણે ફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ તો આમ અધાતુની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અધાતુ ઓક્સાઇડ સંયોજનો બનાવટ કરી શકીએ છીએ આ અધાતુ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ આપણે એસિડ સંયોજનો બનાવટ કરી શકીએ છીએ વધુમાં આપણે વાત કરીએ કે ટ્વાઇસમોલ સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે V2O5 ઉદ્દીપકની હાજરીમાં તો અહીં આપણે ટ્વાઇસમોલ સલ્ફર ટ્રાયોક્સાઇડ આપણે બનાવટ કરી શકીએ છીએ અહીંયા આપણે કોન્સન્ટ્રેશન રાખવું છે કે SO2 નું અહીંયા આપણે SO3 ની અંદર રૂપાંતર કરીએ છીએ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ નું સલ્ફર ટ્રાયોક્સાઇડ ની અંદર રૂપાંતર કરવા માટે અહીંયા આપણે ઉદ્દીપક તરીકે V2O5 નો ઉપયોગ કરવામાં આવે છે જો SO2 વાયુનું SO3 વાયુની અંદર રૂપાંતર કરવા માટે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો એ પદ્ધતિને અહીંયા આપણે સંપર્ક વિધિ તરીકે ઓળખીએ છીએ તો સંપર્ક વિધિ દ્વારા આપણે સલ્ફ્યુરિક એસિડની બનાવટ કરી શકીએ છીએ તો SO2 માંથી SO3 વાયુની અંદર રૂપાંતર કરવા માટે આપણે વેનેડિયમ પેન્ટોક્સાઇડ એટલે કે V2O5 ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો એ પદ્ધતિને આપણે સંપર્ક વિધિ તરીકે ઓળખવામાં આવે છે તો સંપર્ક વિધિ દ્વારા આપણે પ્રયોગશાળામાં સલ્ફ્યુરિક એસિડની બનાવટ કરી શકીએ છીએ પરંતુ જો V2O5 ની જગ્યાએ આપણે NO ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એ પદ્ધતિને અહીંયા આપણે લીડ ચેમ્બર વિધિ તરીકે ઓળખીએ છીએ કોન્સન્ટ્રેશન અહીંયા આપણે રાખવું છે કે જો સલ્ફર ડાયોક્સાઇડ નું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરવા માટે NO એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ ઉદ્દીપકનો જો ઉપયોગ કરવામાં આવે તો એ પદ્ધતિને અહીંયા આપણે લીડ ચેમ્બર વિધિ તરીકે ઓળખીએ છીએ તો લીડ ચેમ્બર વિધિ દ્વારા પણ ઔદ્યોગિક રીતે આપણે સલ્ફ્યુરિક એસિડની બનાવટ કરી શકીએ છીએ તો દરેક રિએક્શન માટે અગાઉના લેક્ચરની અંદર પણ અહીંયા આપણે ચર્ચા કરી છે કે ઉદ્દીપક એટલે શું છે ઓકે તો અહીંયા દરેક પ્રક્રિયા માટે કે ઉદ્દીપક એ સ્પેસિફિક એટલે કે વર્ણનાત્મક સ્વભાવનો હોય છે
આપણે સ્પેસિફિક કેટાલિસિસ એટલે કે ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણે યોગ્ય નિપજ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ સેકન્ડ કે અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. તો અધાતુ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી શકતું નથી. એટલે કે મંદ એસિડમાંના હાઇડ્રોજનનું સરળતાથી આપણે વિસ્થાપન કરી શકતા હોતા નથી, પરંતુ જ્યારે અધાતુની સાંદ્ર HNO3 અથવા તો H2SO4 ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અનુવર્તી આપણે ઓક્સાઇડ નિપજ મેળવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે સલ્ફર પ્લસ ટ્વાઇસ મોલ H2SO4 સલ્ફ્યુરિક એસિડ that gives 3 moles sulfur trioxide plus 2 moles H2O. સેકન્ડ એક્ઝામ્પલ ની વાત કરીએ કે સલ્ફર પ્લસ 6 મોલ HNO3 નાઇટ્રિક એસિડ that gives H2SO4 plus 6 મોલ NO2 plus 2 moles H2O. તો અધાતુ જે છે કે જે મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી શકતું નથી, પરંતુ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી આપણે ઓક્સાઇડ નિપજ આપણે બનાવટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે અધાતુની ડાયક્લોરિન સાથેની પ્રક્રિયા. તો અધાતુ ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરી અધાતુ ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. અધાતુ ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ટ્વાઇસ મોલ ફોસ્ફરસ પ્લસ 5 moles Cl2 that gives twice mole PCl5, જેને આપણે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ ની વાત કરીએ કે ટ્વાઇસ મોલ સલ્ફર પ્લસ Cl2 that gives H2Cl2, કે જેને આપણે ડાયસલ્ફર ડાયક્લોરાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા અધાતુની ડાયક્લોરિન સાથેની પ્રક્રિયા દ્વારા અનુવર્તી આપણે અધાતુ ક્લોરાઇડ સંયોજનો આપણે બનાવટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે અધાતુની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા.
હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અધાતુ હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે। કે અધાતુ જે છે કે જે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને અહીંયા આપણને અધાતુ હાઇડ્રાઇડ સંયોજનો અહીંયા આપણે બનાવટ કરી શકીએ છીએ। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ H2 S that gives H2S hydrogen sulfide सेकंड एग्जांपल की આપણે વાત કરીએ N2 3 moles H2 that gives twice mole NH3 જેને આપણે એમોનિયા તરીકે આપણે ઓળખીએ છીએ। તો અહીંયા અધાતુ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી આપણને અધાતુ હાઇડ્રાઇડ સંયોજનો અહીંયા આપણે બનાવટ કરી શકીએ છીએ। અને લાસ્ટલી આપણે વાત કરીએ કે અધાતુ તેના ક્ષારના દ્રાવણ સાથેની પ્રક્રિયા तो વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય અધાતુને તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ટ્વાઇસ મોલ NaBr plus Cl2 that gives twice mole NaCl plus Br2 એટલે કે વધુ સક્રિય ધાતુ જે છે કે તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના દ્રાવણમાંથી મુક્ત કરે છે એટલે કે વિસ્થાપિત કરે છે જેને અહીંયા આપણે અધાતુ વિસ્થાપન તરીકે આપણે ઓળખી શકીએ છીએ। તો અહીંયા આપણે અધાતુના રાસાયણિક ગુણધર્મોની અંદર અહીંયા આપણે 5 પોઈન્ટ્સ ની અંદર અહીંયા આપણે વાત કરી છે। ફર્સ્ટ કે અધાતુની ડાયોક્સિજન સાથેની પ્રક્રિયા, સેકન્ડ કે અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, અધાતુની ડાયક્લોરિક વાયુ સાથેની પ્રક્રિયા, અધાતુની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા અને અધાતુની તેના ક્ષારના દ્રાવણ સાથેની પ્રક્રિયા।